મારો એરિયા જે લાગે છે કારેલીબાગ વીરનગર સોસાયટીમાં બરોડા સેન્ડવિચની બાજુમાં આપણી દુકાન આવેલ છે. રાતના 2:30 વાગે અમારા ત્યાં એક છોકરો કામ કરતો હતો 3 મહિનાથી. રાતના 2:30 વાગે ગલ્લામાંથી આવ્યો, પૈસા કેશ રોકડા ચોરી કર્યા 49,700 રૂપિયા, એટલે ટૂંકમાં 50,000 ગણો તો ઠીક. અને 2 મોબાઈલ, એક ઓફિસનો મોબાઈલ અને એક પર્સનલ મોબાઈલ અહીંયા હતો, એ ચોરી કરીને નાસી ગયો છે. અને રહેઠાણ છે એનું મુંબઈ, રોહિત સાલવી નામ છે. અમને રાતના 2:28 ચોરી કરીને સવારે હું ઉઠ્યો તો મારા કેમેરામાં જેવું જ કોઈ એન્ટર થાય કે કોઈ પર્સન ડિટેક્ટ થાય તો એમાં હ્યુમન ડિટેક્ટેડ એવું બતાવે. તો અમે લોકોએ જોવા માટે ખોલ્યું કે ભાઈ રાતના સવારના 5:30-6 વાગે 2:30 વાગે રાતના કોણ હ્યુમન ડિટેક્ટેડ છે. તો તાત્કાલિક મેં હ્યુમન ડિટેક્ટ કર્યું, પેલું મેઇન એન્ટ્રીમાં એની એન્ટ્રી દેખાઈને આવ્યો. અમે જોયું અને ત્યાર સુધી તો નાસી ગયેલો. ગલ્લામાંથી જેટલા પૈસા હતા બધા તમે જોઈ શકો છો રેકોર્ડિંગમાં, બધા જ પૈસા અને મોબાઈલ અને ખીચામાં નાખી. અમે હરની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, તો આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે એવું અમને જણાવેલ છે. એણે કાલે સાંજે એને મને એવું કીધું કે મારે પૈસાની જરૂર છે, મારે ઘરે ખાવાનો જ દાણો નથી, તો કે તમે મને 5,000 રૂપિયા કરી આપો. તો મેં કીધું વાંધો નહીં. પછી રાત્રે એને મારા જે મિસિસ છે એમણે 3,000 રૂપિયા એમણે ગૂગલ પે હેઠે કરેલા એમના મમ્મીના મોબાઈલ પર. અને એમની મમ્મીનું કહેવાનું એવું હતું કે ભાઈ આ આવું કરે છે અમુક વાર.